એક દીકરીના લગ્ન લીધેલા એના બાપે. સાંભળજો પ્રસંગ. ઝૂંપડામાં જીવનારો માણસ હતો, ગામડામાં જીવનારો માણસ હતો. દીકરીની માની ગેરહાજરી છે. ઝૂંપડામાં દીકરીને બોલાવી એનો બાપ દીકરીને કહે છે કે બેટા, હા બાપુ, તારા લગ્ન, તારા કરિયાવરનો સામાન લેવા માટે હું જાઉં છું, તારે કઈ મગાવું છે? બાપની આંખમાં આહુડા હતા. પાઘડીને ચોગે ઉભો ઉભો બાપ આહુડા લૂસતો જતો હતો, કેતો જતો હતો. તેથી મિત્રો, દીકરી આહુડા પાડતી નહોતી, દીકરી આહુડાને પીતી હતી. હું કામ? આજ મારા બાપની હામી હું જો ઢીલી પડીને મારા બાપનું હૈયું ભાંગી જાય, કારણ કે માની ગેરહાજરી છે. તો બાપુ મારે કાંઈ નથી લાવવું, તમે જે લાવો એ મને મુબારક છે. કે બેટા એવું ન, કરિયાવરનો સામાન લાવો એ બૈરાવનો વિષય છે, તારી માની ગેરહાજરી છે. અને કદાચ કોઈ વસ્તુની ખામી રહી જાય, મારાથી ભૂલ થઈ જાય, કાલ સવારે તું હારે જા અને કરિયાવરમાં ખોટ ભાળી મુઠ્ઠી જેવડી નણંદ તને મેણું મારે, તને દુઃખ થાય, પાપ તારા બાપને લાગે, તારે જે કાંઈ મગા હોય મગાવી લે. આનું નામ બાપ. દીકરીના પૈસા તો કોઈ લેતા નહીં ભાઈ. દીકરીના પૈસા જે લે ને એનાથી નરકના માણસો અભડાય છે. નરકના માણસો એમ કે અમારથી છેટા રહેજો, તમે દીકરીના રૂપિયા લઈને આવ્યા છો, અમે તમારાથી અભડાય છે. વિચાર તો કરજો, કાળજાના કટકા જેવી દીકરી તો જેને બાપ હશે ને ખબર હશે, જેને દીકરીને વેળાવ્યું હશે ને એને ખબર હશે કેટલી બાપને વેદના થાય. દીકરીને બહુ કીધું મગાવે, આડા હાથ કરે ને એનું નામ દીકરી. કાંઈ નથી જોતું, કાંઈ નથી જોતું કરે ને એનું નામ દીકરી. દીકરીને દીકરામાં બહુ ફેર છે. હું એમ નથી કહેતો દીકરા મોળા હોય, દીકરામાં તો આપણે આવીએ ને પાછા. દીકરા તો જડ કઢાય હોય ન હોય. આડા હાથ કરે એનું નામ દીકરી. અન કોકનું ખાય ને ઠેહ લાગે તો ખમા મારા વીરને કે એનું નામ દીકરી. અને બપોરે 12 વાગે બાપના વાહામાં પરોણાનો ઘા કરીને કે તારા બાપની દિયાચમાં પેલા 20 વીઘા નોખી કાઢી નાખજે, નગર પછી વાલ કાકાનું નહીં માનું. હા, આનું નામ દીકરા. બહુ દીકરીએ કીધું ત્યારે ફરીવાર બાપે બેટા કાંઈક તો કે. ત્યારે દીકરી કીધું, બાપુ જો તમે બહુ કહેતા હોય ને એક કામ કરજો. શું? તમે મારા વાસણ લાવશો ને મારા માટે, કરિયાવરના સામાન માટે? હા. એમાં મારી એકલીનું નામ લખજો. નો તમારું નામ લખતા, નો મારા ધણીનું નામ લખતા, મારે એકલીનું નામ લખજો. બસ બીજું કાંઈ નથી જતું. ટૂંકમાં વાત કરું, સમજણો બાપ શહેરમાં ગયો, દીકરીનો કરિયાવર લાવ્યો. આયા બરોબર જાનુની વાતું જોવાય. પેલા તો સમાના ગીત હતા ને, અત્યારે જેવા ઉભડા ગીત નહોતા. ભલે ગાય, આપણે કઈ વાંધો નથી, કોઈ આપણે એની ટીકા નથી કરતા આપણે. હવે તો એવા લગ્ન ગીત બગાડ્યા મારી માવુએ. આ ગીત કરતા તો વરરાજાને બબે ઈટી લેતી હોય ને તો સારું, અને કાં તો વરરાજાને માંડવો મૂકીને વયું જવું પડે. પણ ક્યાં જાય બેસાડો, માઇન્ડ 35 વર્ષે બંધાણો હોય, ભલે ને ગાયજો, ભલે ને ગાયજો. હમણાં મેં ગીત સાંભળ્યા, ઓહો, કે સટિયા પાડી ફટિયા પાડી ભાભી મંડપ જાય, એમાં ભૈલા નો શું વાક છે, તારા બાપે 10 વીઘા વેચી વાક છે. ગીત કેવાય, ઘટના કેવાય. કે જેવા ટીવી માં, ટેપ માં, રેડિયામાં ગીત આવે એના લગ્ન ગીત બનાવે. બોલો, જૂઠ બોલે માંડવા ડોલે, વાહ વાહ તારું જૂઠ. ગજબ. મારા ભાઈને વર્ષો તો સેન્ડલ પહેરી ફરશો, મારા ભાભી સાસરીએ કાળો કેર છે. પેલા આવા ગીત નહોતા. હું એમ કે હજી તો હું એમ કહું છું બેનો કે આજે માવડી બેઠી ને તો જૂના ગીત શીખી લેજો. જૂના ગીત જે દીકરીઓ ગાય ને, જે દીકરી હારે ગઈ હોય ને તો એને રસ્તો જડી જતો, ખાહરવેલમાં કેમ જીવાય. પેલા તો સમાના ગીત, જાનની વાતું જોવાય, દી હાથમી ગયો. પેલા તો રાતના લગ્ન હતા ને, હવે દિવસના થઈ ગયા. હવે તો ખબર જ નથી પડતી કોણ પરણે. હવ સૂટ પહેરીને આટા મારતા, હવ સૂટ પહેરીને.
એક જગ્યાએ હું જાનમાં ગયો ને ત્યાં આઈસ્ક્રીમ આપતા હતા. આઈસ્ક્રીમ ના ડબ્બા દેતા જાય, પાછળ એક ચાંદલો કરતા જાય. જેને આઈસ્ક્રીમ નો ડબ્બો આપે એને ચાંદલો કરે. મેં કીધું ભાઈ આ શું છે? આ ચાંદલો કરો, આઈસ્ક્રીમ તો આપો છો બરાબર, પણ આ ચાંદલો શું કરો છો? મને કે એકનો એક બીજી વાર લેવાનો આવે ને, આ અંધાણ કરતા જાય. આ જાનમાં કે 20 વાટકા ઉલાડી જાય એવા આવ્યા છે. અમુક તો ખાવા જાય હો જનાવર. ઓહો 20 લાડવા ઉલાડી જાય. પાછા કે મિષ્ટાન મોં ભાંગી નાખ. પંગતમાં જમતા હોય ને તમે જોજો, એટલે ગરધણી નીકળે. ઘરનું સમજીને જમજો, ઘર ઘોડે જમજો. શું કામ? ઘરે 2 જ રોટલી ખાતા, બહાર જઈને 18 ઉલાડી જાય. એટલે કે ઘર ઘોડે ભાઈ, ઘર ઘોડે જમજો. આ ખાતર પડોમાં સોટી પીડ્યા હતા. પાછા જે વળી વધારે ખાતા હોય એની વાતો થતા, અમારા ગામનો મોહનો 20 લાડવા ખાઈ જાય હો. ઘીરે ખાય કરે આવા કાળ આને જ પાડ્યા. કાળ આવા ખાવા વાળા એ જ પાડ્યા. હજમ કરવા વાળો વેસાતા લઈને ખાય ખબર પડે કેટલું હજમ થાય. એના વખાણ થાય. અમારા ભાઈ બહુ ખાય. પાછા વાતું કરતા. અમારા દાદા કહેતા પેલા 20 દીની વરસાદની એલ્યું મંડાતી. દાદા તો કહેતા ને, હવે નથી મંડાતી તક નહીં. તો નક્કી છું ને કાળ કોને પાડ્યું? દાદાના વખતમાં આવતો હતા, તારા વખતમાં તો ઉષા પડાળ જે છે તું આવ્યા પછી ને. કારણ કે ખાવા હાટું જીવન જીવે. અને જ્યાં બાયુ જે ગીત ગાય એ કોઈ જાન પક્ષની કે માંડવા પક્ષની બાયુ ન ગાચ્યું હોય. ક્યાંથી આવ્યો રે, ક્યાંથી આવ્યો રે, બાવળના ઠૂઠા જેવા ક્યાંથી આવ્યો રે. જાણે આમ જાન ને માંડવા પક્ષની બાયુ ભેગ્યું થાય તમને એમ થાય કૂતરા બાધે. આ તો હામેલી ઝડકા નાખે, રાખી મેલ્યો રે, રાખી મેલ્યો રે, તારી શેડાળી છોડી હાટું રાખી. અરે વાહ વાહ. આ કોઈ આમ જો સાંભળી લેજો, માંડવા પક્ષની જાન પક્ષનું મહેમાન કોઈ નો ગાતું હોય. આ ગીતના ઉપાડ કોણ કરે ખબર? હેડાળા છોકરા કાખમાં નાખીને લાડવા સોરવા જે આવ્યું હોય ને ઈ ઝપટ કરતી હોય. પેલા તો રાતના લગન, હાજ પડી ગઈ હોય, ઝાલર વાગી ગઈ હોય, જાન નો આવી હોય તો માંડવા પક્ષની બાયુ માંડવે બેઠી બેઠી એમ કહેવાય ગીતમાં ચિંતા વ્યક્ત કરી દે. શું કે હાંજરે એ પડીને ઝાલર વાગી મારી લાડકડી નવર વેલા આવજો. હાજ પડી ગઈ, ઝાલર વાગી, હજી જાન કેમ નહીં આવી હોય તો કોક આવીને એમ કે બાપા ગામને જાપે જાન આવી ગઈ, ઉતારાની તૈયારી કરો. તો માંડવે ગીત ફરી જાય. કેવું ગીત આવે ખબર? ઊંચા તે ઊંચા દાદા ગઢડા ચણાવો, એથી ઊંચા રે ગઢના કાંગરા રે. ઊંચા તે ઊંચા દાદા ગઢડા ચણાવો, એથી ઊંચા રે ગઢના કાંગરા રે, એથી ઊંચા રે ગઢના કાંગરા રે. રે જાનું ના ઉતારા દેવરાવો, તોયરી જે રે વરલાડડો રે, તોયરી જે રે વરલાડડો રે. ઊંચા તે ઊંચા દાદા ગઢડા ચણાવો, અને એથી ઊંચા ગઢના કાંગરા, અને ન્યા જાનના ઉતારા દેવરાવો, તો રીજે વર રાજન. સામે જાન પક્ષની બાજુ પછી કેવા ગીત ગાતી ખબર? મોર તારે સોનાની સા
એ મોર તારે રૂપાની પા એવો સોનાની એ સાથે રે મોરલો મોતી સણવા જાય પાછો મોર જાજે ઉગમણે દેશ એ મોર જાજે આ થમણે દે વર તું એ જાજે રે વેવાયો ને માંડવે ગોરાજ મોર જાજે ઉગમણે દેશ મોર જાજે આથમણે દેશ પછી બાયું અત્યારે કેવું ગાય ખબર વળતા જાજે વેવાય ને માંડવે વળતા હું ત્યાં અઠવાડો ખાવા જાય વળતા અહીંયા હોય હું કયો જો વળતા તો અઠવાડો ઉઘરાણી વાળા ઉભા હોય અમારા જે દાપા બાકી છે પણ મોર જાજે ઉગમણે દેશ મોર જાજે આથમણે દેશ વર તું જાજે વેવાય ને માંડવે માણારા હે કે ધમરેલા સોના સિંગ એ મારે ધમરે રૂપાના સિંહ એવી રૂપાની એ ધોરીએ ધોરીડા જોડ્યા માણારા મારા વીરને ઉતારા દેવરાવા એ મારા વીરને ઉતારા દેવરા એવો સમરાનો એવો સીલો વીરો મારો આવ્યો માણારા અત્યારે કેવા કે આવ્યા સહી રે યમી મુંબઈના શેઠિયા અમને ખબર છે ક્યાંના શેઠિયા હોય ગજબ ગજબ હા મેલે વડકા નાખે નથી લાવ્યા રે તમે શીર ઉપર સોંદડી બધું લાવ્યા અમારી ભેગું ખોલવાઈ ગયો બધું લાવ્યા હમણાં હું લુખા સમજો ગજબ ગીત ગજબ પેલા રસ્તે જાનું જાતી ને ત્યારે બહુ રૂડા ગીત ગાતા અને અત્યારે વળે શું કે સાયકલ ની સીટી વાગી ભૂરુભાઈ વાહ ભૂરોભાઈ વાહ હઠ લીધી હઠ સર હવે એની હઠ હવે સાયકલ ને સીટી હોય કાકે લીલી પીળી લેટ કરો મારે ભૂરા જમાઈ ને જોવા છે ભૂરો જોયા જેવો નથી બાપા મળે મોટી માવડિયું ગીત શરૂઆત કરે મોટી માવડિયું બહુ સારા ગીતની શરૂઆત કરે સસરા તમારા દશરથ જેવા સાસુ કૌશલ્યા માતરે તો પડખેલી તમને કોઈ ફેશન નું પડખેલી સાઈડ માં લેવું પડે નણંદ માં કઈ નાખ્યું નથી બોલ બેની બોલ સાસરે જાવું છે કે નહીં બધું જાહે બેન નો બાપે જાહે માંડવા નાખ્યા કે હવે પૂછો બોલ્યું બસાડ્યું હકે માવડિયું ગાયત્યું હોય તો પડખેલી સાઈડ માં લેવું પડે બોલે ને કે આપડા ક્યાં બાકી છે ખોટી બળેતરા ટૂંકમાં દીકરીની જાન આવી મૂળ પ્રસંગ ઢીવાંગ ઢોલ હામૈયાનો વાગ્યો જ્યાં સુધી હામૈયાનો ઢોલ નું ન વાગે ને ત્યાં સુધી દીકરી એમ કહેવાય બેનપણીઓને હારે હરતી હોય ફરતી હોય પણ હામૈયાનો ઢોલ વાગે જાન માંડવે આવવાની તૈયારી થાય એટલે દીકરી ગમે ત્યાંથી દોટ દઈને તેથી ગણેશ થાપના પાસે આવીને બેહી છે પહેલી વાર દીકરી લાજનો ઘૂંઘટો તાણતી હોય તો બાપના આંગણામાં ગણપતિ ગણેશ થાપનાની સામે કાઢે છે શું કામ એ ગણપતિને પ્રાર્થના કરીને કહે કે હે ગરબા ગણેશ બાપ આજ હું તારી સામે પહેલી વાર લાજ કાઢું છું એ લાજની મારી લાજ રાખજે અને દીકરી માયરામાં બહેન મિત્રો ત્યારે બે હાથની મુઠ્ઠીઓ વાળીને બેઠી હોય
બાપ કન્યાદાનમાં બેઠો હોય ને, પણ દીકરી બે હાથની મુઠ્ઠી વાળીને બેઠી હોય. કોઈ પ્રશ્ન કર્યો તો સાહિત્યકારોને કે દીકરી માયરામાં બેહે ત્યારે બે હાથની મુઠ્ઠી હું કામ વાળે છે? તો સાહિત્યકારોએ બહુ સારો જવાબ આપ્યો કે દીકરી મુઠ્ઠી વાળીને ઈ માટે બેહે બાપને ટકોર કરે, બાપ ચિંતા કરતો નહીં, તારે આંગણે ઉસરીને મોટી થઈ છું. એક હાથમાં તારી આબરૂ અને એક હાથમાં જે ઘરે પરણીને જાવ ને, આ બે કુળની આબરૂને ઊની આશ નહીં આવવા દઉં. હું તારે આંગણે મોટી થઈ એટલે દીકરી મુઠ્ઠી વાળીને બેહે છે. દીકરીને એમ કહેવાય મંગળ પૂરા થયા. એક પરદેશી આવ્યો તો પોપટો, લાવ્યો સુંદડીની જોડ, ધુતારો અમને ધૂતી ગયો. એવા જે જૂના ગીત દીકરીઓ જેમ કહેવાય, ભલે માંડવા ફેરા ફરે ત્યાં સુધી ગમે એવા ગીત ગાય, પણ દીકરીનો વિદાય પ્રસંગ આવે ને બાપ, ત્યારે તો કોઈ દીકરી ફેશનનું ગીત ન ગાતા. કારણ કે તો વિદાય લેતી દીકરીને ખબર હોય કાળજા ઉપર કેવી વીતતી હોય. કુટુંબનો કોઈ ભાઈ આવીને દીકરીને તેડી અને તેદી એમ કહેવાય કે ગાડામાં બેહાડી દે, અને જાન પક્ષની બાયુ તેદી ગીત ઉપાડે કે ઢોલીડા તો ધડક્યા લાડી, હાલો યા પણ દેશને. પછી જાણે દીકરી બોલતી હોય કે ઉભલાર્યો તો માગુ મારા દાદા પાસે શીખ રે. ઘડીક વાર્યો તો મારા દાદા પાસે શીખ માગી લઉં કે હવે શેની શીખ હો લાડી, હવે સેના બોલ રે. હવે શેની શીખ, હવે સેના બોલ. પણ જે બેનપણીઓ રમી રમીને હારે મોટી થયું હોય ને, ઈ જયારે આ દીકરીને વળાવવા માટે આવે, રોઈ રોઈને એમ કહેવાય ત્રાંબાના પતરા જેવી આંખું થઈ ગયું હોય, ચૂંદડીના ડૂચા મોઢામાં નાખ્યા હોય, અને ગાડાની અંદર બેઠેલી દીકરીની પાછળ એમ કહેવાય કે એની બેનપણીઓ જે હાલ્યું જાતી હોય કે યાદશ પીપળો, આદશ દાદાના ખેતર રે. આજ દાદા રે વળાવે તને મારી દીકરી, દીકરી તમે ડાયા થઈને રે જો રે. એ જીર માતા રે વળાવે તને મારી દીકરી, દીકરી તમે ડાયા થઈ રેજો. છેલ્લે કહેવાય ભાઈ મળવા જાય અને ગામને જાપે ગાડું આવે તમામ મળી લે ને, ત્યારે દીકરીનો બાપ દીકરીને મળવા માટે જાય ભાઈ. પણ ધરતીને પૂછી પૂછીને ડગલા ભરીને બાપ જાતો હોય. જેવો દીકરીને ગાડે જેથી બાપ આવીને ઉભો રે અને છેલ્લી વાર બાપને દીકરી જોવે ને તેથી બાપની વડે દીકરી આકડિયા ભીડી જાય. તેથી બાપના ટાટિયા મિત્રો ધ્રુજતા હોય, તમામ તાકાત ભેગી કરીને દીકરીની માથે હાથ મૂકીને એટલું કે દીકરી ડાય થઈ છે, બાપ હવે રો તો તારા બાપના હાથ દઈ જા ગાડા મારો બાપ. એટલું કહી દીકરીને બાપ ફોલાવીને એમ કહેવાય વળાવી દે. બરદ બાણા હોય, બજારમાં નીકળે છોકરા સાના રહી જાય અને લીંબુ લટકે એવી મૂછ્યું હોય. માણસ બજારમાં રોતો હોય તો ભૂંડો બહુ લાગે, પણ બાપ રૂડો કેદી લાગે કે પોતાના કાળજાના કટકા જેવી દીકરીને ગામના ઝાપામાં ઉભો ઉભો બાપ વિદાય દેતો હોય અને આંખવાળી આહુડા જાતા હોય અને ઉભો ઉભો એમ કહેવાય આહુડા આંખમાં આમ કહેવાય કે એવે આધાર થાય નહીં, મૂછમાં આવીને લીપાઈ જાય અને પાઘડીને ચોગે ઉભો ઉભો બાપ આહુડા લૂસતો હોય ને બાપ તેથી બાપ રૂડો બહુ લાગે. દીકરીને વળાવી બાપે તમામ પાછા વળી ગયા, પણ બાપ ઉભો ઉભો એમ કહેવાય ગાડા સામું જોઈ રહ્યો કે આજ મારું પારેવો માળું મૂકીને હાલી નીકળ્યું. દીકરી હાલતી થઈ, ગાડું હાલતું થયું. અમારો દાદ લખે કાળજા કેરો કાટકો મારો, ગાંઠથી ચૂટી ગયો કાળજા કેરો કાટકો મારો.
પણ મમતારું વે હેજ જેમ વેળું માં એ આજ વીરડો ફૂટી ગયો કાળજા કેરો કટકો મારો બાપ બહુ વિચાર કરે ચિત્રો યાદ આવે દીકરીના ધૂળ થયું ફરાક પહેરીને આજ બજારમાં જેથી મારી દીકરી ઢોટું દેતી હતી સબ તો નહીં તાર પગ ધરતી પર ક્યાં ને ક્યાં થંભી ગયો સબ તો નહીં તાર પગ ધરતી પર ત્યાં ને ત્યાં થંભી ગયો પણ બાપ હે તને ડુંગરા જેવડો હે જીવરો લાગ્યો હે તે તો માંડ માંડ ઓળગ્યો કાળજા કેરો કટકો મારો દાદા હામું જોઈને બાપુ હોય એને એક વાર જો પાછું વાળું જોવે છેલ્લી વાર દીકરીનું મોઢું જોઈ લઉં દીકરી પાછું વાળું જોતી નથી કેમ જોવે બાપની સામે છેલ્લે મારો દાદ એવું લખે બેટા મારે હામું જોઈ તો નહીં પણ આંબલી પીપળ ઝાડ બોલાવે જે ઝાડને હિંચકા બાંધી તું બાપ ગામને જાપે હિચકતી હતી એ ડાળ્યું હામું તો જો કે આજે આંબલી પીપળ ડાળ બોલાવે એક વાર હામું જો પણ ધુબકા દેતી જે ધરામાં પણ ધુબકા દેતી એ તુજે ધરામાં એ આજ હારો ગણહરો કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો કાળજા કેરો કટકો મારો દીકરી વિદાય લીધી આપણો પ્રસંગ એક રિવાજ છે સૌરાષ્ટ્રમાં કે જે દીકરી પરણીને આવે એનો બીજે દિવસે કરિયાવર પથરાય નાડો પાડોની બાયુ કરિયાવર જોવા માટે આવે આ દીકરીનો કરિયાવર પથરાનો આડો પાડો માં એમ કહેવાય બાયુ કરિયાવર જોવા માટે આવી એમાં કોઈ ભણેલી દીકરી એમ કહેવાય વાસણ હાથમાં લીધું તો વાસણ ઉપર નજર ફેરવી નથી દીકરીના બાપનું નામ નથી દીકરીના ધણીનું નામ એકલી દીકરીનું નામ જોયું કોકે બુટી હાહુ માને ફરિયાદ કરી મારી હા તમારા દીકરાની વહુ રૂડી રૂપાળી છે કરિયાવર બહુ લાવી છે પણ વાસણ ઉપર નથી એના ધણીનું નામ નથી એના બાપનું નામ એકલી બાઈનું નામ કેમ છે 80 વર્ષની ડોહીમાં હાથમાં લાકડી લીધી ભાઈ હાહુ અમુક હાહુને તો મિલિટરીમાં ભરતી કરી દીધા જોયું છે હા એને સમજવું જોવે કે જે મારા ઘરે આ દીકરી આવી છે બાઈ આવી છે એ કોકની દીકરી છે એમ કોકની મારી દીકરી કોકની ઘરે જવાની છે અને હું આ ઘરમાં આવી તે આમ જ આવી હતી ડાયરેક્ટ હાહુ થી આવી હતી હાહુ નો તો એને પ્રમોશન મળ્યું છે આ પ્રસંગ ના હોય કારતક મહિનો ને ગામડામાં ગામ આવું નાનું આપણું દિયરજી તલ પીલાવા જતા હતા નવી નવી બાઈ આવેલી હાથ કર્યો કે ભાઈ ક્યાં જાઉં છું કે ભાભી તલ પીલાવા જાઉં છું એક કામ કરજો ને મારી હાટુ થોડીક હાની લેતા આવ્યો છું હા લેતો આવી યો ભાભી હાટુ લેતો આવ્યો હાની ઓલી બિચારીએ વાટકો ભરી પેલા તો હાથે દળવું પડતું ને ઘંટીયું નહોતી હાથે દળવું પડે ઘંટીની હેઠે વાટકો બિચારી મૂકી દીધો રોજ સવારમાં દળવા બેહે ને ત્યારે થોડીક ખાની ખાઈ લે એમાં એક દી હાહુ વાળવા ગયા ઓરડામાં અને ઘંટીની હેઠે જ આમ હાવણી ફેરવીને વાટકો નીકળ્યો ડાફને જોઈજી ઘરે મારા દીકરાની વહુ મારથી સાની સાની હાની ના કોળિયા ઉલાળે આમ જોયો વાટકો લીધો હાથમાં બિચારી મારથી બીતા બીતા ખાતી લાગે એમ કરીને થોડુંક ચાખી મોળી હતી કે બિચારી મોળે ખાતી છે વહુ ને ખબર ન પડે એમ હાહુએ ગોળ ભેળવી હતો ને અહીંયા વાટકો મૂકી દીધો આ વાતને વર્ષો વીતી ગયા 20 વર્ષ વયા ગયા
જે વહુથી ને આવી એની ઘરે દીકરાનો જન્મ થયો, એ દીકરો મોટો થયો, એ દીકરાને પરણાવ્યો, એની બાઈ જયારે આવી ત્યારે ઓલી હાહીમાં તો 80 વર્ષે પોગી ગયેલી, રૂપાના પતરા જેવા વાળ થઈ ગયેલા. અને નવી બાઈ દીકરાની વહુ જે આવી એટલે પોતાના દીકરાની વહુને બોલાવે છે, બેટા આ તારા દીકરાની વહુ આવી એ કેમ છે? કે રૂડી રૂપાળી છે ફૂઈ, બહુ હારી છે, કામે કાજે હારી છે, પણ કઈને બાઈ અટકી જાય. એટલે ઓલી ડોશીને એમ છે તું પણ કઈને અટકી જાય હોય કે મને વેદના થાય. વાત કરી જટ કે થોડીક મોળી છે, હે કે થોડીક મોળી છે. એ કે મોળી હોય ને તો ખબર ન હોય એમ ગોળ નાખી દેજે, મીઠી થઈ જાય. અમે ગોળ નાખ્યા ને ત્યારે તું મીઠી થઈ. એમ બાપા તમે તો મોટા હોવ, કદાચ દીકરી કોઈ આવી હોય ખબર ન પડતી તેને ટ્રેનિંગ દેવાય, એની આમાં બાવડા ન સડાવાય. હાલે હું દોડ્યો આવ્યો સાહો, તાના કઈ વહુ બનવાના ટ્યુશન આલે ક્યાંય? એની કઈ પ્રેક્ટિસ ન હોય, એની કઈ સોપડીયું ન હોય. એ તો તમે જે સંસ્કાર આપો, કાંઈક એની માં એને સંસ્કાર આપે. પેલા દીકરી હાહરે જાતી ને ત્યાં શિખામણ દેતી, હવે શહેરમાં ભુવાડીઓ ફરી ગયો. હજી ગામડામાં આપણે શિખામણ આપે છે, હજી આપે છે. હા, માની યાદ આવે તારી હાહુ માં ઠેકાણે કહેવાય, તારા બાપ ની યાદ આવે તારો સસરો બાપ ઠેકાણે કહેવાય, અને ભારુડા ની યાદ આવે બેટા તો દેરિયા જેઠિયા નણંદ આપડા ભારુડા કહેવાય. હારા કામે 7 વાર આટો આવજે, પણ જેદી કાળું મોં કરીને ઘેરે આવી તેદી તારી માનું મરેલું મોં જોજે. આવું કે હજી શહેરમાં એમ કેજો બેટા જાતા આવે નોખા થઈ જાય, ને આપણી મૂડી તો નોખી જ રાખ્યા. અને કુમાર ને તો જો મેં કીધેલું છે ને, આમ તો કુમાર તો બિચારો ક્યાં ભોળો છે ને. હા, કુમાર હક પણ માલિક કુમાર ને પાડી દીધો હોય, હક પણ માલિક. અને છતાં જો તારું કીધું ન હાલે ને તો વળતી બસ માં પાછી વહી જાય, લાટ માગા આવે. હા બેટા હવે આ હાલે કોઈ દી ઘર. એમાં ડોશીને વાત કરી તમારા દીકરાની વહુ જે આવી છે એ કામે કાજે રેડી છે, રૂડી રૂપાળી છે, પણ વાસણ ઉપર નથી એના ધણીનું નામ, નથી એના બાપનું નામ. અને તેથી 80 વર્ષની ડોહીમાં એ લાકડ લીધી જે પરડીને હાલી આવેલી દીકરી ગણે થાપના પાસે હજી બેઠી, ન્યા આવીને ડોશી હાકલ મારી, વહુ પરડીના ઘરમાં હજી હાલ્યા આવો છો, તમને બોલાવવાનો મારો કોઈ અધિકાર નથી. ગામની બાયુ વાતું કરે છે એટલે તમારી પાસે આવીશું. આ વાસણ ઉપર નથી તારા બાપનું નામ, નથી તારા ધણીનું નામ, તારી એકલીનું નામ કેમ છે? તેથી લાજના ઘૂંઘટામાં દીકરીએ જવાબ આપ્યો છે, ફોઈ બાઈજી હા હુમાં પરણીના ઘરમાં હાલે આવું છું, બોલવાનો મારો કોઈ અધિકાર નથી. આપ બોલાવો છો હું બોલું છું. વાસણ ઉપર મારી એકલીનું નામ હું કામ છે? તો સાંભળી લ્યો કે આ જે વાસણ લાવી કોક દી પ્રસંગ આપણા ઘરે આવશે તેથી ચૂલા ઉપર સડશે કે હા? કે ચૂલા ઉપર સડ્યા પછી એ વાસણની માથે મચ સડશે? તક હા. તક મચ સડ્યા પછી એ મચને સાફ કરવા માટે જગતની બાયુ એની માથે કીચડ ઢળશે? તક હા. તક સાંભળી લે હાહુમાં કે મારા ધણીના નામ ઉપર કે મારા બાપના નામ ઉપર જગત કીચડ ફેરવે ને એ મારથી જોઈ ન હકાય ને, એટલે મેં મારી એકલીનું નામ લખ્યું છે. ભલા માના હે એવી ધાન્ય ધરા ભારત બલિયમણી રતન પાકતા આવા, રતન પાકતા આવા. ગહેકાર કરતા ગીર મોરા પીયું જન પોકાર છે, સમય સૌરાષ્ટ્ર ને યાદ હેમું આવશે જી, યાદ હેમું આવશે જી, યાદ હેમું આવશે. એ વિધાન્ય ધરા ભારત બલિયમણી રતન પાકતા આવા, રતન પાકતા આવા, રતન પાકતા. ભારતી ભવની વંદુ તને આવડી, ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. મારો કહેવાનો હેતુ એ છે કે સંસ્કારની જરૂર છે.
સંસ્કાર હોય તો બધું હોય. આ ગોકુળમાં સંસ્કાર હતા જ કૃષ્ણ આવ્યો ને. આ કૃષ્ણ આવ્યો તો લક્ષ્મી તો વાહ ઢહડાતા આવ્યા. એકલા ક્યાં જાય બિચારા ઈ વગીરના? એકલા ભગવાનના પત્નીની માંગણી ન કરવી, લક્ષ્મીની. આ રાવણે એની માંગણી કરી, હું છું. પેલા માં ગયા, પછી દાદા આવ્યા ને પિતાજી પછી આવ્યા. પેલા હનુમાન દાદા ગયા, અહીંયા હળગાવી આવ્યા બધું. અને જેને બહુ લક્ષ્મી હોય ને એને ઊંઘ ન હોય. વિષ્ણુ ભગવાનના ફોટા આમ જોજો, લક્ષ્મી પગ દાબતા હોય પણ હેઠે યારું અખ ન લેવા દે, બિચારો ટેકવા દી ને જાગીને હું તો નાગ દાદા હેવડ્યા એને શેષ નાગની પથારી હોય. તમારે એમ કે બહુ કરોડપતિ અને ટાટા ને બિરલા વાળા ને એમ છે એમ ના ના, ટીકડીયું લે ત્યારે માઇન ઊંઘ આવે ના. આપડે તો એ સોફાળ ઓઠીને હુઈ જાય ધોરિયામાં, તોય કોણ મારો દાદો બોલાવે? હે પાણાના ઓહી કે આપણે ઊંઘ આવી જાય કે નહીં? હે નીંદર આવે ત્યારે ને. ઓલાને એસી છે પણ નીંદર નથી. રૂપિયા દઈને એસી ખરીદી શકાય પણ નીંદર ન ખરીદી શકાય.